વાપીથી આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 2.58 લાખનો જથ્થો પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમએચ સિનોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન શેખપીર ચોકડી 4 રસ્તા પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જીગર ભાનુશાલી તથા ભાવેશ ભાનુશાલી રહે બંને વાપીવાળાઓ પોતાના કબજાની 2 અલગ અલગ 4વ્હીલર જેમાં એક ટાટા ઇન્ડિકા રજિસ્ટ્રેશન નંબર JJ15AD6070 તથા બીજી ટોયોટા ઇનોવા રજિસ્ટ્રેશન નંબર JJ05CF 0776 વાળી બંને ગાડીમાં ચોરખાના બનાવી તે ચોરખાનામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અને વાપીથી ભુજ તરફ આવી રહેલ છે। જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 138 તથા 180 mlના અલગ અલગ બ્રાન્ડના કુલે ક્વાર્ટરિયા નંગ 798 જેની કિંમત ₹2,58,225 તેમજ એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 4 કિંમત ₹20,000, 4વ્હીલર નંગ 2 કિંમત ₹3 લાખ એમ કુલ કિંમત ₹5,78,225નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।